નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લીમાં સક્ષમ એવોર્ડ પ્રાપ્ત કરનારી જિલ્લામાં બીજો ક્રમાંક અને માલપુર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવેલ અને ઇનોવેશન ફેરમાં રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે ભાગ લેનારી પીએમ શ્રી નાથાવાસ પ્રાથમિક શાળાના એકમાં વાર્ષિક ઉત્સવનો ભવ્ય ઉત્સવ યોજાયો હતો, જ્યાં માત્ર પુસ્તકોને જ નહીં પરંતુ શિક્ષણની સાથે પ્રતિભા, સંસ્કાર અને સંસ્કૃતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને વાર્ષિકોત્સવ ભાવભીના અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો. વિદ્યાર્થીઓના ચહેરા પરની ખુશી, મંચ પરનો આત્મવિશ્વાસ અને વાલીઓની આંખોમાં ગૌરવ, આ બધું મળીને વાર્ષિકોત્સવના કાર્યક્રમને ખરેખર યાદગાર બનાવી ગયું. શાળા દ્વારા વર્ષ દરમિયાન માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પ્રદર્શન, ગણિત મોડલ, રમતગમત, કલા મહોત્સવ જેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં છુપાયેલી શક્તિઓને ઉજાગર કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવતા વાર્ષિકોત્સવે પ્રયાસોને જીવંત રજૂઆત બની રહ્યો હતો. હું ધર્મેન્દ્ર ત્રિવેદી, પ્રિન્સિપાલ, નાથાવાસ એક શાળા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. પીએમ શ્રી ગુજરાત સરકારશ્રીના નિયમ પ્રમાણે અત્યારે જે શાળાઓમાં જે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે એની સાથે સાથે આજે આ બાળકોમાં સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અને એમનો સ્ટેજ ફીવર જે દૂર થાય એના માટે આજે એક પ્રયત્ન કરીએ છીએ. એના માટે 20 જેટલી પ્રવૃત્તિઓ આજે યોજવામાં આવેલી છે. આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા બાળકો દેશભક્તિના ગીતો છે, મોબાઈલનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેનો પણ આ વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ આવે તે માટે સંદેશો આપવા માટે અને તે છતાં એમ બીજું સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આ વિવિધ બાળકો આજે જે અભ્યાસની સાથે સાથે કેટલીક જે ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ છે, એની રમતગમતની પ્રવૃત્તિઓ છે, એની સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ આજે ભાગ લઈ રહ્યા છે. અને આજે સમગ્ર અમારો સ્ટાફ પરિવાર સાથે સાથે વહીવટી તંત્ર પરના કેટલાક કર્મચારીઓ, અધિકારીઓ પણ જોડાયેલા છે અને ગામમાંથી લગભગ 400 થી 500 માણસો, વ્યક્તિઓ, વાલીઓ એકઠા થઈ અને આજે આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે. વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ટીપીઈઓ માલપુર નરેશભાઈ પરમાર, ઉદ્ઘાટક તરીકે પ્રખ્યાત કટાર લેખક ડોક્ટર સંતોષ દેવકર તેમજ અતિથિ વિશેષ તરીકે બીઆરસી મનહરસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. સાથે તાલુકા પંચાયત સભ્ય સુરેખાબેન કોટવાલ, સરપંચ ટીનાબેન ખરાડી અને સામાજિક અગ્રણીઓએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું. શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઇન્ચાર્જ આચાર્ય રમીલાબેન પરમાર અને સ્ટાફ દ્વારા મહેમાનોનું શાલ અને ફૂલછડી અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મંચ પર જ્યારે બાળકો આવ્યા ત્યારે જાણે પ્રતિભાનો ઝરણો વહેવા લાગ્યો. 100થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, મરાઠી ડાન્સ, કોમેડી, ગરબા, નાટક, કુશન ડાન્સ, મોબાઈલથી દૂર રહેવાના સંદેશ સાથેના 20થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સમગ્ર માહોલ ગુંજાવી દીધો. ખાસ કરીને ઓપરેશન સિંદૂર પર આધારિત પ્રસ્તુતિએ દર્શકોના દિલમાં દેશપ્રેમની લાગણી જાગૃત કરી અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભારે પ્રશંસા મેળવી હતી. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપતા આગળ વધી શિક્ષણ મેળવો અને ગામ સમાજનું નામ રોશન કરો એવો સંદેશ આપવામાં આવ્યો હતો. મારું નામ ગોર દીપલબેન હૃદિન્દ્ર પ્રસાદ છે. હું નાથાવાસની અંદર છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. આ સ્કૂલ અમારી પીએમશ્રી ની અંદર મુકાવી છે. માલપુર તાલુકાની આ એક પ્રથમ પીએમશ્રી સ્કૂલ છે જીઓજી અંતર્ગત. આમાંય અમારી શાળાની અંદર બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષણના સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓની અંદર બાળકોને પરોવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે અમારી શાળામાં ધોરણ 8નો વિદાય સમારંભ અને શાળાના બાળકોનો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે શાળાના બાળકો શિક્ષણની સાથે બીજી અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લે એના માટે અમારી સ્કૂલની અંદર વાર્ષિકોત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેની અંદર શાળામાં 100 બાળકોએ ભાગ લીધો છે. 100થી પણ વધારે જેટલા બાળકો આની અંદર પ્રવૃત્તિમાં ભાગ લઈ અને પોતાની જે સુષુપ્ત જે શક્તિઓ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારી આ શાળાની અંદર જે પ્રવૃત્તિઓ જે થઈ રહી છે એની અંદર જોવામાં જઈએ તો દેશભક્તિ ગીત, ગરબા, લોકગીત, નૃત્ય, પેટ્રિયોટિક સોંગ, નાટક વગેરે જેવી કૃતિઓ રજૂ કરી અને અમે બાળકો જે છે તે શિક્ષણ સાથે બીજી અભ્યાસિક પ્રવૃત્તિઓ લઈ અને દેશની સાથે પોતાની સુસંગતતા કેળવી અને પોતાનો સર્વાંગી વિકાસ થાય તે માટે અમે બાળકોને પ્રયત્નો કરી અને સુંદર આયોજન કર્યું છે. પીએમ શ્રી નાથાવાસ પ્રાથમિક શાળા 1ના વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને નાથાવાસ પ્રાથમિક શાળા અને મોડાસા જોઇન્ટ્સ ગ્રુપ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને વર્ગ શિક્ષક
દીપાબેન આહિર દ્વારા ટિફિન આપી સ્નેહની મીઠી યાદ આપી. વિદ્યાર્થીઓએ પણ પોતાની શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા કુકર, ગ્લાસ અને થાળીઓનો સેટ ભેટ આપી અનોખી સ્મૃતિ અર્પણ કરી. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ ઉત્સવમાં ફેરવાતા દરેક ક્ષણને મોબાઈલમાં કેદ કરી હતી. આમ નાથાવાસ પ્રાથમિક શાળાના સર્વ સ્ટાફ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શિક્ષણ સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને સપનાઓને પાંખ આપતો એક પ્રેરણાદાયક ઉત્સવ સાબિત થયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ રમેશભાઈ દાજીભાઈ બામણીયા છે. હું ગામનો નાગરિક છું અને નાથાવાસ ગામની અંદર બહુ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે રોજ પીએમ શ્રી સ્કૂલ તરફથી. અને અત્યારે બહુ બાળકોને સારા નાના ભૂલકાઓને સારું પ્રોત્સાહન મળ્યું છે અને એમની જે અંદર છુપેલી કલા એ બહાર આવી છે અને બહુ સરસ પ્રોગ્રામ થયો છે અને બધા વાલીઓ પણ ખુશ છે અને ગામના લોકો પણ બહુ સરસ રીતે નિહાળી રહ્યા છે. અને શિક્ષણ કેવું છે? આનું શિક્ષણ બહુ સરસ છે. શિક્ષકો દ્વારા અહીંના શિક્ષકો પણ સારી મહેનત કરે છે અને શિક્ષિકાઓ પણ રાત દિવસ એમનું બહુ સરસ કામ છે અને શાળાનો બહુ વિકાસ થઈ રહ્યો છે. મારું નામ ખાનદારાબેન મુકેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ નાથાવાસ પીએમસી ગુજરાત છે. અમારી શાળામાં આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવે છે. એમાં અમે ભાગ લીધો હતો. અમારા શિક્ષક ભણાવે છે પણ સાથે સાથે અમને સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ કરાવે છે. અમને ખૂબ મજા આવી અને બાળકોને પણ ખૂબ મજા આવી.